કાલોલમાં અલગ અલગ બે જગ્યાએ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. કાલોલ તાલુકાના તરવડા ગામ નજીક રોડ ઉપર ચાલતા જતા 3 ઈસમોને અજાણ્યા ઇકો ગાડીના ચાલકે અડફેટે લેતા 2 ઈસમોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં રેફરલ હોસ્પિટલ ખસેડાયો છે. કાલોલના ખડકી ટોલ નાકાથી વેજલપુર તરફથી પથ્થરની મુવાડી તરફ જતા રોડ ઉપર રોડ ક્રોસ કરતા દરમિયાન અજાણ્યા સફેદ કલરની બોલેરો ટક્કર મારતા ઘટના સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત થયું છે. કાલોલ તાલુકાના બંને અલગ અલગ જગ્યા પર અજાણ્યા 4 વ્હીલ વાહન ચાલકો દ્વારા ગમખ્વાર અકસ્માત સર્જી 4 વ્હીલર ગાડી સાથે ફરાર. બંને અલગ અલગ જગ્યાઓ પર ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થયા. ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસ સ્ટેશન અને વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. આ ગમખ્વાર માર્ગ અકસ્માતને લઈ પરિવારજનોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. 2 મૃતક હાલોલ તાલુકાના ગમીરપુરા ગામના અને એક મૃતક વડોદરાના દશરથ ગામ બાજુમાં હોવાનું જાણવા મળ્યું છે. બંને ઘટનાઓને લઈ કાલોલ પોલીસ અને વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, કાલોલ, પંચમહાલ.